સુરતમાં રાતના 10 વાગ્યા ને મહેમાન મને મળવા આવ્યા. બીજાને હાસવે કે નો હાસવે, બાકી મને બહુ હાસવે હો. મિત્રો, આ રાહુલભાઈ, જયરાજભાઈ અને પદુભાઈ સુરતમાં કામ કરે છે અને મારા વિડીયો જોવે છે. મને એમને ખબર પડી કે હું સુરતમાં આવ્યો છું, એટલે મને કે તમારું લોકેશન નાખો, મારે તમને મળવા આવવું છે. મેં એમને લોકેશન નાખ્યું ને તરત મને મળવા આવતા રહ્યા. આ સુરતનો પ્રેમ છે, જોવો તમે. બસ આવો નવો સપોર્ટ આપતા રહેજો ને લાઈક કરતા રહેજો. બીજું તો મારે હવે શું કેવું, એ તમારો ખૂબ ખૂબ આભાર મારા વાલા મિત્રો. આ મારો ભાણો સુરત રહે છે અને અમે સુરત જોયું નથી, એટલે અમને ફરવા લઈ જાય સુરતમાં. ભાડ્યું છે ને? હા, હાલો ત્યારે. પછી અમે તો ફોર્ચ્યુનર બીજાની અને હેલ્મેટ બીજાનું લઈને 3 સવારી ઉપડ્યા. પછી મેં રંગીલા રાજુને કીધું આપણે 3 સવારી સવીના સુરતમાં પોલીસ વાળા ઉભા રાખશે ને મેમો આપશે તો આપણે શું કરશું? તો રંગીલો રાજુ કે આપડા ખાતે ક્યાં ફોર્ચ્યુનર છે, ભરશે ભરવા વાળા, આપણે મૂકીને વયા જઈશું. અને સુરતમાં દેવકી હોસ્પિટલ એટલે બહુ જબરી હોસ્પિટલ હોય. અમારા ગોપાલભાઈ છે લસકાણામાં, ટુ વ્હીલ નું જય દ્વારકાધીશ ગેરેજ હાંકે છે. બહુ મજાના માણસ છે. અમને સોડા પાય ને પાનમાવો ખવડાવે, બહુ મજા આવી ગઈ. અને પછી સુરતમાં બહુ મોટામાં મોટા ફેન એવા ધ્રુવીનભાઈ અમને મળવા આવ્યા. મિત્રો, સુરતમાં અમને ધ્રુવીનભાઈ મળી ગયા છે. જો બહુ મોટા ફેન છે મારા માટે, ક્યાંથી હાલીને અહીંયા આવ્યા છે. ખૂબ ખૂબ આભાર, મારા વિડીયો જોવે છે એ બદલ. મોજીલા ભાઈના બી વિડીયો જોજો ખાસ કરીને. કેવા લાગે વિડીયો? એક નંબર જોરદાર.